નથી. અને એક જગ્યાએ કાર્યક્રમની અંદર જો ને બહુ મસ્ત ગાયું મેં તે આગળથી એક ભાઈ એવા એ કે અશ્વિનભાઈ તમારું ગળું બહુ સારું છે. મેં કીધું 2 કલાક રિયાઝ કરું છું કે એ મોઢાની વાત નથી કરતો, આ સભાના ગળાની વાત કરું છું. કયા દરજી પાસે સીવડે એ વાત. એટલે ક્યારેક ક્યારેક મારે તો હાલ્યું જ નથી, પણ છતાંય એમ છું કે આપણે એકાદું ભજન લઈએ. તો એક જગ્યાએ કાર્યક્રમ હતો ને તે મેં ઊંડાણપૂર્વક લીધું. હે મમતા મરે નહીં રે એનું મારે શું કરવું, હે મમતા મરે નહીં રે એનું મારે શું કરવું. મેં કીધું પ્રાચીન ભજન લઈ જાઓ વડીલો ને ગમે તે આવી રીતે 2 હાકલ મારીને આયોજન કર્યું હતું ને ભાઈ પાસે આવ્યા કે અશ્વિનભાઈ મુંગાયરો. મેં કીધું કા, મેં કીધું આવું સરસ ગાવ કે ગાવશો બહુ મસ્ત, પણ મારા ઘરના નામ મમતા છે ને ઈ કે આ કોને બુડી આવ્યા તાલે. પણ ખરેખર હાસ્ય છે. મારે ઘણા પ્રસંગોની વાતો કરવી, કારણ કે હું બોલવાનો વાળો માણા, અને અમે તો કલાકો સુધી બોલીએ તો થાકીએ નહીં, કારણ કે રબર છે, મૂકી જો ભેગું થઈ જાય, તાણો થતાણ થાય. એટલે આખી રાત તાણ્યા કરો ને તોય બોલ્યા કરી. ઘરે જાય તો એમ કે હું હી કરો છો, અમને બોલવા નથી દેતા ઘરે. તોય મેં ટ્રાય કરી ગાવાના કાર્યક્રમમાં જ સફળ ન જો. એક વાત કહીને પછી ભાઈને વિનંતી કરું ભજન તરફ જાય તો મેં ઘરે ખાટે ઈસકતા ગાતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. તમારા ઘર નહીં બૂમ મારી, હાજે ખાવું હોય તાલીઓથી વધાવો. અને હું એમને વિનંતી કરું બાપ આવો અને અમને બધાને આનંદ કરાવો. એમને જે મોજ આવે ને આપની કઈ ફરમાઈશ છે શક્ય હશે ત્યાં સુધી પૂરી કરવાનો પ્રયાસ કરશું. તો ભાઈ શ્રી કલ્યાણભાઈ સાગર આવો બાપુજી. बोलिए कृष्ण कन्हैयालाल की, जगदम्बा की। अपने अपने माता पिता की हरिरस यात्रा એને કોઈ વિશેષ પાસ્યની જરૂર નથી, પણ મારું કામ તો એક અત્તરિયાનું છે. આ સ્વર અને સુગંધને તમારા સુધી પહોંચાડવાનું કામ છે. સતયુગ અને કળયુગમાં સાહેબ એટલો જ તફાવત છે. સતયુગમાં દુર્જનો ઓછા હતા. જી સતયુગમાં દુર્જનો ઓછા હતા અને સજ્જનો વધારે હતા. અને દુર્જનો ગમે ત્યારે સજ્જનો થઈ શકે એવી સ્થિતિ હતી. હું સતયુગની વાત કરું છું. પણ અત્યારે કળયુગનો મધ્યાહન ચાલી રહ્યો છે. વિપુલભાઈ સાહેબ, કળયુગનો મધ્યાહન ચાલી રહ્યો છે. ત્યારે સજ્જનો ઓછા અને દુર્જનો વધારે, અને સજ્જનો પણ ક્યાંક દુર્જનો બની શકે એવી સ્થિતિમાં છે. ત્યારે આપણે સૌએ એ સ્વીકૃતિ હવે આપી જ દીધી છે કે પ્રભુ કરતા પ્રભુના ભક્તોનું કામ હવે વધારે. રામ લક્ષ્મણ જાનકી તો ખરા જ, પણ જય બોલો તો હનુમાનજી હોય સાહેબ. ત્યારે કૃષ્ણ પરમાત્મા શ્રાવણ મહિનો હોય, એને ગોકુળ છોડી અને મથુરા, ગોકુળ યાદ આવે છે, માં યશોદા યાદ આવે છે. અને શું લખે છે એ મથુરાની એ રાજભવનની અટારી ઉપર ચડીને કદાચ એ મીંડ માંડીને કાનુડો શું વિચારતો હશે. એને રાધા યાદ આવતી હશે, એને માં યશોદા યાદ આવતી હશે. અને બહુ જ સરસ, મને ખૂબ ગમે છે. એટલે આ નાની એવી
રજૂઆત છે, રજૂ કરું છું. નંદ બાવાને માતા જસોદાજી સાંભળે, નંદ બાવાને માતા જસોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા જસોદાજી સાંભળે, છપ્પન ભોગણી રોજ રે પીરસાતા, છપ્પન ભોગ અહીં રોજ પીરસાતા. માખણની ગોળી મારી રહી ગઈ ગોકુળમાં, માખણની ગોળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા માતા જસોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા માતા જસોદાજી સાંભળે. સોનાના થાળે ઉગડોર છાતા, સોનાના થાળે અહીં સોનાના કટોરા. હે સોનાના થાળે અહીં સોનાના કટોરા, સોનાના થાળે અહીં સોનાના કટોરા. એ રૂડી મારી કાંસળી લઈ ગઈ ગોકુળમાં, રૂડી મારી કાંસળી લઈ ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા જસોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા જસોદાજી સાંભળે. સીતાર ચરણની ગીત ગુંજતા, સીતાર ચરણની ગીત ગુંજતા. વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં.
महाराज याद तांडव नाच हे मारो भोलो भगवान याद तांडव नाच